વેરાવળ શહેરમાં રામદેવ પીરની અષાઢી બીજ પર્વની ઉજવણી કરાઈ। આજરોજ વેરાવળ જાલેશ્વર ખાતે તારીખ 7/7/2024 અષાઢી બીજના પાવન અવસર વર્ષોની પરંપરાગત શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા જાલેશ્વર શ્રી રામદેવજી મહારાજની મંદિરે 52 ગજાની ધ્વજારોહણ મહાઆરતી મહાપ્રસાદ કરવામાં આવ્યો। ત્યારબાદ શ્રી શક્તરાઈ માતાજીના મંદિરે પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું। ત્યારબાદ રાત્રે બીજના પાર્થની મહાઆરતી કરી અને શ્રી સોમનાથ ધૂન મંડળ દ્વારા રામદેવજી મહારાજના ભજન સાથે મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા, શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા, ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ આગ્યા, ખારવા સમાજના અધ્યક્ષ જીવાભાઈ ચોમલ, ખારવા સમાજના માજી પટેલ ત્રિકમભાઈ આગ્યા, ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાડિયા, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા, રામેશ્વર એક્સપોર્ટના માલિક રામજીભાઈ પીઠળ, ચંદ્રેશિલા એક્સપોર્ટના માલિક વિક્રમભાઈ શુવાણી, ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફોફડી, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના ઉપાધ્યક્ષ રમેશભાઈ કુહાડા, પાટીદાર સમાજના પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ, વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા, દરબાર સમાજના રમજુબા ચાવડા, ખારવા સમાજના તમામ બેઠકના પંચ પટેલ આગેવાન શ્રીઓ તેમજ વેરાવળ પાટણ હિન્દુ સમાજના આગેવાનો પીડિયાવાળા વિજયાબેન ચોરવાડી તથા હીરાબેનની તમામ બહેનો, ત્યારબાદ એસપી ગ્રુપ મગરાના તમામ મિત્રોએ ખૂબ સેવા આપી હતી। તેમજ ખારવા સમાજ તેમજ વેરાવળ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં હાજર રહી સવારે અને સાંજે જમણવાર સાથે માલપુરાનો પ્રસાદનો લાભ લીધો હોવાની વિગત પત્રકાર સોની યોગેશભાઈ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર। વર્ષોની પરંપરાગત જે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા જે જાલેશ્વર મંદિરે રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે અને જાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, અહીંયા અષાઢી બીજની મહાબીજની અને ભાદરવાની 11ની ઉજવણી થાય છે। આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં અને દરેક જગ્યાએ આખા ગુજરાતમાં અને અલગ અલગ જગ્યાએ રથયાત્રા નીકળે છે। તે જ પ્રમાણે વેરાવળમાં જાલેશ્વર ખાતે જે મંદિર આવેલું છે ત્યાં બપોરે ધજા ચડે છે, આરતી થાય છે અને મહાપ્રસાદ હોય અને એ જ પ્રમાણે રાત્રે પણ એ જ રીતના મહાપ્રસાદ હોય, ધજા હોય અને જે પાઠ બેસાડે એની આરતી થાય છે। ત્યાર પછી મહાપ્રસાદ જે 2000 લોકો ઉપર જે દર વર્ષે લે છે એ પ્રસાદ લે છે। જાલેશ્વર મંદિરના મહંત તરીકે હું ગોપાલદાસ પ્રભુદાસ હરિયાણી અને દર વર્ષની જેમ આ વખતે પણ અષાઢી બીજ અને મહાબીજ અને ભાદરવા સુદ 11 સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા અને અધ્યક્ષ તરીકે મોહનભાઈ કુહાડા ભવ્યમાં અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। અને જાલેશ્વર મંદિર બહુ પૌરાણિક મંદિર છે। રામદેવજીને 500 વર્ષ થયા છે। અહીંયા સૌથી જૂનામાં ગુજરાતમાં મંદિર હતું રામદેવજીનું, કે આપણું જાલેશ્વર। અને જાલેશ્વર કહેતા જે લિંગ છે મોટી એ માતંગ ઋષિએ સ્થાપના કરેલી છે, એ છે ત્રેતાયુગનું લિંગ। અને અતિથિ ભવ્ય કાર્યક્રમ કરવામાં ભાદરવા સુદ 11નો વરઘોડો નીકળે તે કામનાથ મહાદેવ મંદિર દેવળમાંથી ખારવા સમાજ અને અતિ ભવ્ય મોટો કાર્ય જેમ રણુજામાં છે એના જેવો બહુ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે। અને ધામધૂમથી આ પ્રસાદ બધા લે। આજે અષાઢી બીજ છે અને માલપુડાનો પ્રસાદ, દાળ ભાત શાક અને બધા પ્રસાદ લઈ રામધૂન બોલે અને દર વર્ષે આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે। એ કાર્યક્રમ રામદેવજીનો ઉજવવામાં આવે તો આ પ્રથમ મંદિર છે જાલેશ્વર મહાદેવ, સમસ્ત ખારવા સમાજ દ્વારા કરવામાં આવે છે।